અગર તમારા પણ બેબીને છાતીમાં કફ ભરાઈ રહે ને તો આ નુસ્ખો જરૂરથી ટ્રાય કરજો. અને આ મેં પહેલાં પણ વિડીયો આમ અપલોડ કરેલી છે આ નુસ્ખાની, પણ બહુ બધા ક્વેશ્ચન હતા આ કપૂરી પાન વિશે. આ કપૂરી પાન વિશે બહુ બધા ક્વેશ્ચન આવે છે કે આ કપૂરી પાન મળે ક્યાં. તો આ કપૂરી પાન તમને ઇઝીલી પાન પાર્લરની દુકાનમાં કે પાન મસાલાની દુકાનમાં ક્યાં તો મીઠો મસાલો જ્યાં મળતો ને ત્યાં તમને આ કપૂરી પાન તો મળી જ રહેશે. તો કપૂરી પાનને પહેલાં ચોખ્ખા પાણીમાં વોશ કરી દઈશું. 3 કપૂરી પાનનું બનાવીશું આપણે 3 કપૂરી. આ કપૂરી પાન મેં વોશ કરીને એકદમ ક્લીન કપડાથી ક્લીન કરી દીધા છે. પછી આ રીતના તવી ગરમ કરવા મૂકવાની, થોડા સ્લાઇસ અને ગરમ કરવાના. સ્લાઇસ એકદમ થોડી હળદર નાખીશું, થોડું ચોખ્ખું પાણી નાખીશું ને કમ્પ્લીટ ટીચી દઈશું એને. અને કમ્પ્લીટ આ રીતના ટીચાઈ જાય એટલે હાથથી નીચોઈ દઈશું, એનો રસ નીકાળી દઈશું. આ મેજિક નુસ્ખો રેડી થઈ ગયો છે જો. અને આ તમારા બેબીને દિવસમાં 2 વખત આપશો ને તો એનો કફ ક્યાં ગાયબ થઈ જશે તમને ખબર જ નહીં પડે. અને આ દેશી નુસ્ખો તમે પણ તમારા બેબીને જરૂરથી ટ્રાય કરજો. હું તો હર વખતે આદ્વિકને કફ થાય તો આ જ આપું છું. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જો તમને સારું લાગે તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.